અંકલેશ્વર જીટાલી ડેડાલ સારંગપુરનો રોડ શું નવો ના બની શકે? કોન્ટ્રાક્ટરો દ્વારા વારે ઘડીએ થીંગડા મારીને વિકાસ બતાવવામાં આવે છે. કઈ સદીમાં જીવો છે સાહેબ, જે થીંગડા જ થીંગડા મારવા પડે છે? અહીંયા તો બાર સાંધે ને તે તૂટે એવો ઘાટ છે. દર વર્ષે લગભગ 3 થી 4 વાર સમારકામ અર્થે બિલ પાસ કરવામાં આવે છે, પરંતુ રોડની દશા એમની એમ જ રહે છે. વાહ રે વિકાસ, તો નવો જ બનાવો ને, પણ સારો રોડ બનાવો સાહેબ, એ પ્રમાણે ચર્ચાઓ થઈ રહી છે. આ જ રોડ ઉપર નાની મોટી 7 જેટલી સ્કૂલો આવેલી છે, તો જરા વિચારો લોકોની કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. સાહેબ, વરસાદ બંધ થાય ને રોડ ઉપર રાબડી જ રાબડી પાથરી હોય, જ્યારે આ ભ્રષ્ટાચારની રાબડીમાંથી ડરતા લોકોએ પસાર થવું પડે છે. સાથે ગંદકી અને બીમારીઓ જન્મ લે છે. તો શું ગંદકી અને બીમારી સાથે તંત્ર ખાડા પડવાની રાહ જોઈને બેઠું હોય છે? પછી પેચવર્ક કરવામાં આવે છે, અને આ પેચવર્ક મોટા વાહનો જતાની સાથે જ જ્યાં ત્યાં વિખેરાઈ જતું હોય છે. બધી જ મહેનત પાણીમાં, બોલો તો પહેલાથી જ તૈયારી ના થાય? આવા અનેક સવાલો તંત્ર ઉપર ઉઠી રહ્યા છે, અને આ મોંઘવારીમાં આમ જનતાના ખિસ્સા ઉપર ભાર વધતો જ જાય છે. આ તો દેખીતો નકરો હરહરતો ભ્રષ્ટાચાર છે. વિકાસની વાતો જ થતી રહે છે, જે કાગળો પર અંકિત કરવા માટે દરેક વ્યક્તિને મારી નમ્ર સાથે વિનંતી છે કે આ સમાચારને વધુમાં વધુ શેર કરી તંત્રને જગાડો, જેથી આ ભ્રષ્ટાચાર પર અંકુશ આવે, જે પ્રજાના હિત માટે છે. આભાર.